નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે આકૃતિ વિભાગમાં આકૃતિનો ત્રીજો વિભાગ આકૃતિ વિભાગ ક્રમાંક 3 આકૃતિ પૂર્ણ કરો. આપેલી આકૃતિ એ અધૂરી હશે. જે કોયડા આકૃતિ છે, કોયડા આકૃતિની ના 3 ભાગ આપણને આપેલા હશે, જ્યારે ચોથો ભાગ આપેલો નહીં હોય. સામાન્ય રીતે આવી એક આકૃતિ હશે અને એ 4 ભાગ પૈકી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમ 4 ભાગ આપેલા હશે, તો મોટા ભાગે આ ચોથા ભાગમાં પ્રશ્નાર્થ હશે. એટલે કે એ આકૃતિ આપવાની બાકી છે, એમાં કઈ હવે આકૃતિ આવી શકે એ આપણે નક્કી કરવાનું છે. આકૃતિ 1, આકૃતિ 2, આકૃતિ 3 એમ વિભાગ જે છે એ આપેલા છે. તો આ 4 પૈકી જ્યારે કોઈ એક ભાગ, ઘણી વખત ત્રીજો નહીં આપેલો હોય, ઘણી વખત પહેલો નહીં આપેલો હોય, ઘણી વખત બીજો નહીં આપેલો હોય, એવી મર્યાદાઓ નથી કે આ ભાગ જ નહીં આપેલો હોય. એમાં એવું હશે કે કોઈ એક ભાગ આપેલો નહીં હોય, કોઈ આકૃતિનો કોઈ એક ભાગ આપણને આપેલો નહીં હોય, તો એ ભાગમાં કઈ આકૃતિ આવે એ આપણે આપેલી જવાબ આકૃતિ પૈકી કોઈ એક આકૃતિ આવે છે. ABCD એમ તમને નીચે આપેલું છે, તો ABCD માંથી આ ચોથા ક્રમમાં કઈ ગોઠવીએ તો આ આખી આકૃતિ જે છે બરોબર બંધબેસતી થાય અથવા એનું બરોબર ચિત્ર હશે. તો એમની કેટલીક મર્યાદાઓ અને કેટલાક નિયમો છે. એ નિયમો શીખી લઈએ અને એ પૈકી આપણે 3 નિયમો તારવ્યા છે, બનાવ્યા છે અને એ નિયમોને આધારે આપણે આકૃતિ શોધવાની છે. તો પહેલો નિયમ છે કે કોયડા આકૃતિમાં ચારેય આકૃતિઓ, નકશીઓ સમાન હોઈ શકે. નકશીઓ એટલે આકૃતિઓ, આકાર જે છે ને એક સરખો હોઈ શકે. માની લ્યો કે અહીંયા એમ આપ્યું છે કે આમ ચોરસ પ્રકારની આપી છે અહીંયા, બરાબર? તો પછી જે છે એ ચોરસ પ્રકારની જ હોઈ શકે. આમ ચોરસ આપેલું છે તો અહીંયા પણ એવું બની શકે કે ચોરસ જ આવી શકે, તો આખાનામાં પણ એવું ચોરસ જ આવી શકે. તો કેવું બની શકે કે 3 પૈકી 3 આપ્યું છે એવું ચોરસ શોધવાનું થાય. પણ કેટલીક વખત એવું નથી હોતું કે એક સરખી જ હોય, 4 એક સરખી હોય એવું ન પણ બને. તો કેવી રીતે સંભાવનાઓ હોય તો કે આ સામસામેની આકૃતિઓ જે છે એ સરખી હોય. સામસામેની બંને આકૃતિઓ સરખી હોય તો આ બંને સામેની આકૃતિઓ સરખી બને. એટલે કોઈ 2 આકૃતિઓનો સમાન સંબંધ હોઈ શકે. પણ એ કેવી રીતે હોઈ શકે કે ઉલટી હોય. જો સામસામેની હોય તો ઉલટી હોય, એટલે કે પ્રતિબિંબિત આકૃતિ કે જે આપણે પાણીમાં જોઈએ અને આપણો પડછાયો એને દેખાય, એવા પ્રકારની આકૃતિ હોય તો એને પ્રતિબિંબિત આકૃતિ કહેવાય. એટલે એવી આકૃતિ પણ હોઈ શકે. એટલા માટે એનો બીજો નિયમ છે, જુઓ કે કોઈ આકૃતિમાં 2 ભાગમાં આકૃતિઓ સમાન હોઈ શકે. આકૃતિઓ એટલે નકશીઓ. જો અહીંયા ઓબ્લિક અથવાની તિર્યક રેખા, અને ગુજરાતીમાં તિર્યક રેખા, ઘણા ઓબ્લિક કહેતા હોય પણ એ ઓબ્લિક નથી, વૈકલ્પિક નથી, તિર્યક રેખા છે. આને આ પણ કહેવાય ને આ પણ કહેવાય. આ અથવા આ એ નથી તો એને ઓબ્લિક કહેવાય. પણ અહીંયા એનું નામ જે છે બંને છે, બંને નામથી તમે ઓળખી શકો. આકૃતિઓ અથવા નકશીઓ એમ પણ કહી શકો. અને તેને કારણે બાકીના 2 ભાગમાંની આકૃતિઓ, નકશીઓ સમાન હોવી જ જોઈએ. દાખલા તરીકે 2 નંબર અને 3 નંબર સમાન હોય તો 1 નંબર અને 4 નંબર સમાન હોવી જોઈએ. આ 1 નંબર અને 3 નંબર સમાન હોય તો 2 નંબર અને આ 4 નંબર સમાન હોવી જ જોઈએ. આ એનો સામાન્ય નિયમ છે. આ મોટા ભાગે આ પ્રકારની આકૃતિ તમને જોવા મળશે. પણ એ માટે તમારે આપેલા વિકલ્પો જે છે બરોબર જોવા પડશે. સરખા જ હશે, સામાન્ય ફેરફાર હશે. વિકલ્પો એટલે જવાબ આપેલા છે ABCD, એ જવાબો એકદમ નજીકપણાના હશે.
અને નજીકપણામાં ક્યાં એમાં ભૂલ છે એ શોધીને નક્કી કરવાનું છે આપણે કે આ જ આકૃતિ જવાબ આવે. પરફેક્ટ બરોબર જોવાનું છે. જો એ નવોદયમાં મોટાભાગે એવા વિદ્યાર્થીઓ પાસ થાય કે જે કાળજીપૂર્વક દરેક આકૃતિ જોવે, એક એક આકૃતિને બરોબર જોવે, એનું બરોબર નિરીક્ષણ કરે, એક એક ચિહ્ન, નાનામાં નાનું ચિહ્ન ને પણ ધ્યાનમાં લેવાનું છે. ઉતાવળ જરાય નથી કરવાનું. એટલે જો ઉતાવળ કરશો તો આમાં ભૂલ થવાની પૂરી સંભાવના હોય છે. એટલે કોઈ ઉતાવળ નહીં કરીએ, બરોબર સમજી લઈએ. અહીંયા વિડીયો લેક્ચરમાં ભણાવીએ ત્યારે બરોબર ધ્યાન આપીએ. ન સમજાય તો ત્યાંથી પાછું એનો એ વિડીયો પાછો જોઈએ. એવું જરૂરી નથી આખો પહેલા વિડીયો જોઈ લેવો અને પછી વળી પાછું જ્યાં ન સમજાણું નથી જોવું. નહીં, એવું નહીં. ન સમજાય તો ત્યાં ઊભું રાખી દો, પાછું લેવાનું, વળી પાછું એ જોવાનું. એટલે જ્યાં સુધી એનો શબ્દ આપણે ન સમજાય ત્યાં સુધી આપણે આગળ વધશું. ખોટા જશે ઝડપથી જોઈ લીધું, હા તૈયાર થઈ ગયું, એવા બાળકો નવોદયમાં પ્રવેશ પામતા નથી. એવાને જ પ્રવેશ મળે, એટલે કે ધોરણ 6માં પ્રવેશ નવોદયની અંદર એને જ પ્રવેશ મળે કે જે શાંતિપૂર્વક જોવે, કાળજી રાખે. એટલે તમારે પણ કાળજી રાખવાની છે. તમારી બધા પાસે નવોદયનો નવનીત હશે. ન હોય તો હવે ખરીદી લેજો, બજારમાંથી ખરીદી લેજો, બજારમાં મળે છે. એટલે હવે એવું નહીં કહેતા સાહેબ અમારી પાસે નવોદયનો નવનીત નથી તો અમે ક્યાંથી શીખીએ. અને જો એક વિદ્યાર્થી, એક વાલીનો ફોન હતો કે એની પાસે પુસ્તક નથી, તો હવે પુસ્તક મેળવવું, લાવવું એ વિદ્યાર્થી અને વાલીની જવાબદારી છે. એ શિક્ષક કાંઈ ઘરે આપવા આવી શકે નહીં, એની મર્યાદાઓ હોય. એટલે હવે આપણે સમજી જઈએ, બરાબર, અને બરોબર આપણે કાળજીપૂર્વક જોઈએ. આગળ ત્રીજા નિયમની મારે તમને વાત કરવાની છે. તો કોયડા આકૃતિમાંના બે ભાગની આકૃતિઓ એકબીજાને આરસીમાં મળતી હોય એ મેં તમને સમજાવ્યું કે સામસામેની આકૃતિઓ, પ્રતિબિંબિત આકૃતિઓ, જેને આરસી એટલે અરીસો. આપણે કેમ અરીસામાં જોઈએ આપણો ચહેરો છે એવો જ ચહેરો સામે કાચમાં દેખાય, તો આ એવું જ દેખાય પ્રતિબિંબિત સામે જોવાથી. એને પ્રતિબિંબિત આકૃતિ કહેવાય અથવા આરસી આકૃતિ કહેવાય. પણ પાણીમાં પ્રતિબિંબિત આકૃતિમાં થોડોક ફેર હોય. પાણીમાં જે વસ્તુ પાણીથી નજીક છે એ નજીક દેખાશે, અને પાણીમાં જે વસ્તુ પાણીથી દૂર છે એ દૂર દેખાશે. પાણીથી અંતર જોવાનું છે, એટલે એમાં થોડો ઘણો તફાવત હશે, બરોબર. પણ કાચના પ્રતિબિંબમાં આપણે ખાસ ધ્યાન રાખશું કે એમાં ભૂલ ન થાય, બરોબર ને. તો આ કોયડા આકૃતિમાંના બે ભાગની આકૃતિઓ એકબીજાને આરસીમાં મળતી પ્રતિમાં અથવા પાણીમાં મળતું પ્રતિબિંબ હોઈ શકે. માટે બાકીના બે ભાગની આકૃતિઓ આરસીમાં મળતી બે સામસામેની સરખી હોઈ શકે, બરોબર ને. વળી પાછો હું વિગતે આકૃતિ દોરતો જાઉં, તમને સમજાવતો જાઉં, અને તમારે બરોબર સમજી લેવાનું છે. ઓકે, સમજીને પછી જ આપણે આગળ શીખશું. એટલે આ આકૃતિનું પ્રતિબિંબ કેવું હોવું જોઈએ એ વિશે હવે આપણે આગળ આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે. અને સાથે સાથે તમારે સ્પષ્ટીકરણ પણ લખવાનું છે કે આ આકૃતિ જ આવે, આ આકૃતિ નથી આવતી. યાદ રાખજો, બરોબર ને. તો જ તમને સાચું આવડ્યું ગણાશે. બાકી તમે જવાબ આ આવે અંદાજિત કહી દો, અઠ્ઠે કહી દો, તો એ જવાબ માન્ય ગણાય નહીં. તમને આવડ્યો ક્યારે ગણાય કે તમે સમજીને આપ્યો હોય, એની સાથે એનું તમે સ્પષ્ટીકરણ લખ્યું હોય. કેવી રીતે લખવાનું એ હું અહીંયા તમને શીખવાડું છું. તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે, સમજવાનું છે, અને પછી લખવાનું છે. તો અહીંયા એક આપણે આકૃતિ દોરીએ છીએ. જો અહીંયા આપેલી સમજૂતીની આકૃતિ છે, એમાંની પહેલી આકૃતિ આપણે લઈએ છીએ. એમાં આકૃતિના પહેલા 4 ભાગ પાડ્યા છે, બરાબર. જો અહીંયા 1, આ 2, આ 3, આ 4 એમ ભાગ પાડ્યા છે. પછી એમને વળી પાછું જો અહીંયા આ રીતે
આમ વચ્ચે બધામાં ચોકડી છે, તમે જોઈ શકો છો, બરોબર। પછી શું કહ્યું છે તો કે આ ભાગથી જે બધાને જોડ્યું છે, આ જોડ્યું છે। એટલે હવે પછી આપણે મીંડાઓ કરીએ તો આ મીંડું આછું મીંડું, આ ઘાટું મીંડું, આ ઘાટું મીંડું, આ આછું મીંડું। તો પાણીમાં પ્રતિબિંબિત આકૃતિ બનશે, કારણ કે નજીક જે છે એ જો ઘાટું મીંડું છે તો નજીક ઘાટું મીંડું છે, દૂર આછું મીંડું છે તો દૂર આછું મીંડું છે। એટલે આ આકૃતિ આની આમ પ્રતિબિંબિત કહેવાય, પાણીમાં દેખાતી પ્રતિબિંબિત આકૃતિ થઈ, ખાસ યાદ રાખજો, બરાબર। હવે આપણે સામેની આકૃતિ અહીંયા 1 અને 3 જે છે એ કેવી થઈ, 1 અને 3 જે છે એ એકબીજાની પ્રતિબિંબિત આકૃતિ છે, બરાબર ને। એકબીજાની પ્રતિબિંબિત કઈ તો કે 1 અને 3 છે, તો હવે 2 અને 4 એકબીજાની પ્રતિબિંબિત થાય કે ન થાય, થાય। આપણે આગળ નિયમમાં જોયું છે, શીખ્યા છીએ, એટલે એકબીજાની પ્રતિબિંબિત બનશે। એટલે આપણે સીધી રીતે આ લીટો કરશું, આ રીતે આમ કરશું અને આ ત્રાંસો લીટો કરશું, એટલે આ એક ષષ્ઠકોણ જે છે અહીંયા ચતુષ્કોણ અહીંયા તૈયાર થયું। આ ચતુષ્કોણ તૈયાર થયું તો હવે બન્યું શું તો કે ભાઈ ઉપર કેવી રીતે છે, ઘાટું મીંડું ઉપર છે, બરોબર, નીચે આછું મીંડું છે। તો પ્રતિબિંબિત આકૃતિમાં શું થશે, નજીક મીંડું નજીક, એટલે આ નજીક આછું છે તો અહીંયા આછું આવશે, અને અહીંયા આછું ઘાટું મીંડું અહીંયા છે તો અહીંયા આવશે, બરાબર। તો આવી રીતે તમે શોધશો તો ચોક્કસ તમને સાચો જવાબ મળશે। તો અહીંયા 2 અને 4 એ પણ તમે લખશો, એકબીજાની પ્રતિબિંબિત આકૃતિ છે, બરોબર। આમ લખવાનું, બરોબર। એટલે તમને એ પ્રમાણે જો અહીંયા જવાબમાં તમે જોશો તો 1 2 A B C D, તો આવું નીચે ઘાટું મીંડું હોય, ઉપર આછું મીંડું હોય, ત્રાંસ કોણસ લીટો હોય, એવું ક્યાં જોવા મળે છે તો તમે કહેશો કે C માં આવું જોવા મળે છે, માટે C જવાબ બનશે। એટલે આપણે લખશું કે કોયડા આકૃતિમાં પહેલા ભાગનું, કોયડા આકૃતિમાં પહેલા ભાગનું જલ પ્રતિબિંબ ત્રીજા ભાગમાં છે, તો આકૃતિ 2 નું જલ પ્રતિબિંબ આકૃતિ 4 માં જોવા મળે, માટે જવાબ C આવશે। આમ લખવાનું છે, બરોબર ને। કોયડા આકૃતિમાં પહેલા ભાગનું જલ પ્રતિબિંબ ત્રીજા ભાગમાં છે, તો આકૃતિ 2 નું, બરોબર, 2 નું જલ પ્રતિબિંબ આકૃતિ 4 માં મળે, માટે જવાબ C આવશે, બરોબર ને। ખ્યાલ આવી ગયો, સરળ છે। આકૃતિ પૂર્ણ કરો। હવે આકૃતિ અહીંયા પૂર્ણ કરવી હોય તો ઘાટો ભાગ દોરું છું, તમે જોઈ શકો કે એ જવાબ છે, કારણ કે આની જલ ઉલટું આ કરો એટલે જલ પ્રતિબિંબ અહીંયા મળ્યું, આનું જલ પ્રતિબિંબ ઉલટું આમ કરો એટલે આ જલ પ્રતિબિંબ મળે। અહીંયા 1 નું જલ પ્રતિબિંબ 3 માં છે, 3 નું જલ પ્રતિબિંબ 1 માં છે, બરાબર।
ઘણીવાર આપણે ઉતાવળ કરીએ, એકને અને બેને સરખાવીએ તો જવાબ મળે નહીં. અને જોવાનું કોનું જળ પ્રતિબિંબ કયા પ્રકારનું છે, ઉપર નીચેનું છે, આમ ક્રોસ છે, અને એ જોઈ લેવાનું. બરોબર જોશો તો વાંધો આવશે નહીં. બરોબર ને? તો આ એક આકૃતિ આપણે જોઈ. હજી આપણે બીજી આકૃતિ જોઈએ. આકૃતિ ક્રમાંક 1 જોઈએ આપણે. આ ઓલાનો વિડિયો તાસ 1 છે. બરોબર ને? આ યાદ રાખજો. તાસ 1, 2, 3 ભાગમાં આપણે મોકલીએ છીએ. બરોબર ને? કોઈના 2 ભાગ હશે, પણ મોટા ભાગે 3 તાસ સુધીમાં આપણે આકૃતિઓ મોકલતા હોઈએ છીએ. તમારે ધ્યાનપૂર્વક જોવાની, સમજવાની. ન આવડે તો પાછું પૂછવાનું. તો હવે આ તમને આવડી ગઈ છે. બરોબર? તો આને હું દૂર કરી દઉં છું. હવે સાફ કરી નાખું. હવે તમે એ પછીની આકૃતિ પણ તમે જોઈ શકો. તમારી પાસે ચોપડી હશે ને જ્યારે તમે વિડીયો જોવા બેસો ને ત્યારે તમારે નવનીત લઈને બેસવાનું છે. નવનીતની અંદર આકૃતિઓ આપેલી છે અને નવોદયની ચોપડી જે છે એમાં બધી આકૃતિ આપેલી છે. આગળ એક સમજાવીશ એટલે તમે ઓટોમેટિક તમે જ કહેશો કે હવે મને આ આવડી જાય. પછી તમને આકૃતિ આગળ શીખવાડું છું. આકૃતિ ક્રમાંક 2 સમજૂતી આકૃતિ 2 આપણે લઈએ છીએ. એમાં પણ આવે ચોરસ છે. બરોબર? તો ચોરસમાં પણ આવા જે છે ષટકોણ દોરેલા છે. તો અહીંયા શું આવે? હવે સીધું ખબર પડી જાય કે અહીંયા ચતુષ્કોણ હોય, અહીંયા ચતુષ્કોણ હોય, અહીંયા ચતુષ્કોણ હોય, તો અહીંયા પણ ચતુષ્કોણ હોય. બરોબર? તો તમને ખબર પડી જ જાય. આકૃતિ 1, આકૃતિ 2, આકૃતિ 3, આકૃતિ 4. અને તો અહીંયા એવી આકૃતિ આપણને જવાબમાં ક્યાં જોવા મળે છે? તો તમે પ્રશ્નમાં જોશો. દાખલા તરીકે આવી રીતે તમને કેવી રીતે જવાબ લખેલા હોય છે પણ અહીંયા હું તમને દોરીને બતાવું છું. બરાબર? આ રીતે આપેલું છે. હવે આકૃતિ ઓલામાં 4માં આ રીતે આપેલું છે. તો A, B, C અને D એમ આકૃતિઓ આપેલી છે. જેમાં તમે જોશો તો તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા બંધ ભાગ આ જે છે પહેલામાં નથી, સામસામેના બંધ ભાગ નથી. અહીંયા પણ તમે જોશો કે આ બંધ ભાગ છે પણ અહીંયા બંધ ભાગ આપેલો નથી. એટલે આ પણ તમે રદ કરશો. રદ કરતું જવાનું, છેક સુધી અંત સુધી જવાનું. A, B, C, D. હવે ત્રીજામાં તો કે અહીંયા ઉપરનો ભાગ જે છે એ બંધ નથી એટલે આ પણ રદ થશે. માટે 4માં આકૃતિ પૂર્ણ દોરેલી છે. બરોબર? એટલે આકૃતિ પૂર્ણ આવશે. તો આ આકૃતિ જે છે એ આપણે જવાબ તરીકે સ્વીકારશું અને સ્પષ્ટીકરણમાં લખશું કે કોયડા આકૃતિમાં કોયડા આકૃતિ છે. બરાબર? તો કોયડા આકૃતિમાં 1, 2 અને 3માં ચતુષ્કોણ આપેલ છે તેવું જવાબ આકૃતિ
બી માં જોવા મળે છે, તેથી જવાબ બી આવે. બરાબર, આમ લખવાનું, આપણે સ્પષ્ટીકરણ લખી નાખવાનું એટલે ચોક્કસ આપણે ખબર પડી જાય. બરાબર, તો જ આપણે શીખ્યા એમ કહેવાશું. ચોપડીમાં બેઠે બેઠું છે એમ સ્પષ્ટીકરણ લખવાની જરૂર નહીં. આપણે આપણી ભાષામાં આપણા શબ્દોમાં આપણે સ્પષ્ટીકરણ લખવું જોઈએ, એટલે કે આપણને સમજાઈ ગયું એનો ખ્યાલ આવી જાય. બરાબર, તો એ તમે લખશો. એ જ રીતે તમે આકૃતિ જો અહીંયા સમજૂતી આકૃતિ પ્રશ્ન 1 પ્રશ્ન 2 આ બે પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 પ્રશ્ન 3 પ્રશ્ન 4 માં આપેલું છે. બરાબર ને, તો એ એના આધારે તમે તરત જવાબ નક્કી કરી શકો. બરાબર, તો એ સમજૂતીમાં તો આપેલી છે. આપણે સ્વાધ્યાયની આકૃતિ લઈએ. બરાબર ને, સ્વાધ્યાયની આકૃતિમાં પહેલી આકૃતિ આપણે લઈએ છીએ. થોડીક દોરવામાં અઘરી છે, પણ દોરશું, કારણ કે તો જ આપણે સમજાશે. એટલે બધાએ મારી સાથે દોરવાની પણ છે. તમે જ્યારે ભણતા હો, વિડીયો લેક્ચર ભણતા હો, ત્યારે પણ તમારે એ જ કરવાનું છે કે સાથે સાથે પાછી દોરતી રહેવાની. અત્યારે નહીં આવડે, જે આકૃતિ દોરશે એમને જ આકૃતિ બરોબર સમજાશે. બરોબર દોરવાની. સ્વાધ્યાયની આકૃતિ છે. બરાબર, એમાં પ્રશ્ન ક્રમાંક 1 લઈએ છીએ આપણે. બરોબર, આ રીતે તમે બરોબર ચોરસ દોરજો. બરાબર, ચોરસ દોર્યા પછી એના 4 ભાગમાં વિભાજિત કરવાની છે. આકૃતિ 1 આ 2 આ 3 અને 4 પ્રમાણ બરોબર આપજો. પછી આકૃતિ જે છે એને ચતુષ્કોણમાં રીતે બનાવવાની છે. બધામાં ચતુષ્કોણ બનશે. આખી આકૃતિનો ચતુષ્કોણ સાથે દોરતા જશું એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવશે. બરોબર, પછી એ જ રીતે જો આ ખૂણાથી આ ખૂણેથી ખૂણો લેવાનો. બરાબર, યાદ રાખજો, ખૂણેથી ખૂણો. બરાબર, તો આમાં પણ ખૂણેથી ખૂણો જ આવશે. બરાબર, તો આ રીતે તમે બધા આકૃતિ દોરી. બરાબર ને, હવે શું કરવાનું છે તો બાકીના ભાગમાં, પાછળના ભાગમાં બધે જાળી બનાવવાની છે. બરાબર, તો પહેલા સીધી લીટીઓ દોરી નાખીએ આપણે. થઈ ગયું. પછી હવે એને આ રીતે લીટીઓ દોરી નાખીએ. એ બધામાં જાળી થઈ ગઈ. એ જ રીતે અહીંયા પણ જાળી બનાવશું. તો બધામાં જાળી થઈ ગઈ. બરાબર, આ રીતે જાળી અહીંયા આમાં પણ બનશે. પહેલા આપણે આમાં બનાવી નાખીએ જાળી. આમાં પણ બનશે. 1 2 જાળી બની ગઈ. હવે શું બાકી રહ્યું આપણે તો કે ઘાટો ભાગ અને આંચો ભાગ. આમાં દોરવાનો છે. એક ચતુષ્કોણ, ચતુષ્કોણની અંદર ચતુષ્કોણ, ચતુષ્કોણ દોર્યો તમે. તો સામ સામેની પ્રતિબિંબિત આકૃતિ. આ બે ઘાટું છે, જો તો આ બે ઘાટું છે. હવે આ શું છે તો આ શું છે, એટલે સામ સામેની આકૃતિ પ્રતિબિંબિત છે. અહીંયા 2 અને 3 જે છે એકબીજાની પ્રતિબિંબિત છે. તો 1 અને 4 એકબીજાની પ્રતિબિંબિત આકૃતિ બનશે. આપણે જવાબ આકૃતિઓ પણ દોરીએ. બરાબર, તો વધારે સમજાશે. બરાબર, પછી આપણે એનું નીચે સ્પષ્ટીકરણ લખશું.
તમે બધા આગળ આગળ આકૃતિઓ દોરી લખીને મને મોકલશો. 5 આકૃતિ આની પછી તમારે મોકલવાની છે, તો જ મને ખબર પડશે કે બાળકો આ તાસ જોવે છે, એને મજા આવે છે, તો મને પણ ગમશે, તો મને પણ વધારે તમને સારી રીતે ભણાવવાનું મન થશે. એટલે જો તમે પ્રત્યુત્તર નહીં આપો, જવાબ નહીં આપો, દોરીને લખીને 5 આકૃતિ આગળની નહીં મોકલો, જવાબ એનું સ્પષ્ટીકરણ સાથે મોકલવાનું છે, તો જ મને ખ્યાલ આવશે કે બાળકો ખરેખર અભ્યાસ કરે છે. બરાબર? તો અહીંયા A, આ B, હવે આપણે વળી પાછી જે બીજી દોરશું. હવે આપણે આકૃતિ A અને B દોરીએ. તો A ની અંદર ખાલી છે, બરાબર, ખાલી ભાગ છે. બાકીમાં બધામાં અહીંયા જાળી આપણે બનાવી નાખીએ ને, તો જાળી છે, બરાબર, આ જાળી છે. આમાં પણ જાળી છે, પણ ઉપરનો ભાગ કેવો છે? ઘાટો છે, એ ઘાટો કરવો પડશે. બાકી બધે જાળી છે. આ જાળી બધામાં સરખી છે, બરાબર. પછી C વિભાગમાં આ ભાગ ઘાટો દોર્યો છે, જુઓ, અને આમાં આડી જાળીઓ દોરી છે, પણ ઊભી જાળી દોરી નથી. એ જ રીતે C, એ જ રીતે D માં પણ એવું કર્યું છે કે એને ઊભી, અહીંયા ઉપરનો ભાગ ઘાટો આછો છે, પણ અહીંયા માત્ર આડી જાળીઓ, લીટી રેખાઓ દોરી છે, જેના કારણે જાળી બની નથી. જો ઊભી અને આડી બંને દોરે તો જ જાળી બને. હવે આપણે આ ફરીવાર કોયડા આકૃતિ જોઈશું. તો કોયડા આકૃતિનો આપણને ખ્યાલ આવશે કે અહીંયા 2 અને 3 સરખી છે, તો 1 અને 4 સમાન હોય, એટલે કે 2 અને 3 પરસ્પર એકબીજાની પ્રતિબિંબિત આકૃતિ છે, તો 1 અને 4 પરસ્પર પ્રતિબિંબિત આકૃતિ હોય તો આપણે 4 જેવી અને 1 જેવી પ્રતિબિંબિત આકૃતિ શોધવા જઈએ તો આને આખી આમ ઉલટાવી દઈએ, એટલે આવી આકૃતિ બની જાય. તો એવી આકૃતિ આપણને જવાબમાં ક્યાં જોવા મળે છે? તો એમાં, બરાબર. તો આપણે લખશું કોયડા આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 અને 3 એકબીજાની પ્રતિબિંબિત એટલે કે આરસી આકૃતિઓ પ્રતિબિંબિત આકૃતિ છે, એટલે એક અને આકૃતિ 4 એકબીજાની પરસ્પર પ્રતિબિંબિત આકૃતિ બનશે. માટે જવાબ નીચે દેખાશે ને એટલે ઉપર લખજો. માટે જવાબ શું આવશે? A. જવાબ
એ આવશે. આમ શોધવાનું છે ને સાવ સરળ. પરસ્પર કોણ એકબીજાની સામસામે છે. જો આ એકબીજાની સામસામે શક્ય છે. આ કારણ કે અહીંયા ઘાટું છે તો અહીંયા સામેની આકૃતિમાં ઘાટું છે, અહીંયા આંસુ છે તો અહીંયા પણ આંસુ છે, એટલે એકબીજાની પ્રતિબિંબિત આકૃતિઓ છે. હવે તમે ધ્યાનપૂર્વક જોશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે સ્વાધ્યાય આકૃતિ એક જોઈ. હવે તમારે દોરીને જવાબ લખીને આ રીતે મેં જે રીતે બોર્ડમાં લખ્યું છે એમ એક્ઝેક્ટ એ રીતે આકૃતિ 2, 3, 4, 5 અને 6 સુધી દોરીને બતાવવાનું છે. બરોબર, તમારે મોકલવાનું છે. બરોબર, આ વિડીયો જેવો તમને મળે તમે જુઓ એટલે એ જ દિવસે તમારે મોકલી દેવાનું રહેશે. બરોબર, સરસ. ધ્યાનથી અભ્યાસ કરવાનો છે.